ઓકે હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસીઈ ની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. ઉપરાંત આપણે સીસીઈ ના અગાઉની લેવાયેલા પેપર્સનું સોલ્યુશન પણ જોઈ રહ્યા છીએ. મતલબ આવનારી પરીક્ષામાં યુઝફુલ થશે. માત્ર સીસીઈ માં નહીં, એક વસ્તુ જોઈ લ્યો કે દરેક વિડીયોમાં અથવા તો પેપર સોલ્યુશનમાં મારી એ સિસ્ટમ છે કે હું ટોપિકના નામ લખું આગળ, કે આ પેપરની અંદર આટલા માર્કનું ઇંગ્લિશ હતું. જેમ કે આ 2/4/2024 ના રોજ લેવાયેલી પરીક્ષા 2024 ના બધા શિફ્ટ છે એ પહેલી 9 થી 10 ઇંગ્લિશના ક્વેશ્ચન ટોટલ કેટલા 13, એમાંથી 4 પ્રશ્નો છે એ કોમ્પ્રિહેન્શન ના હતા, એટલે 13 ને 4 17. કીધું હતું કે 15 માર્કનું પૂછાશે, કેટલાનું 15, પરંતુ ઓવરઓલ 16 થી 17 માર્કનું ઇંગ્લિશ રહ્યું છે બધામાં. ચાલો એ તો ઠીક છે. મારે તમને એ કહેવું છે કે આર્ટિકલ્સ કયા કયા પેપર્સમાં પૂછાય, કઈ કઈ પરીક્ષામાં પૂછાય. ટેટાટમાં પૂછાય છે, હા, તો આ વિડીયો તમારા માટે યુઝફુલ છે. પછી એએમસી બીએમસી પંચાયત વિભાગમાં પૂછાય છે, હા, તો તમારા માટે જરૂરી છે. ક્લર્કની કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે, હા, તો તમારા માટે જરૂરી છે. એટલે એવું ના સમજવું કે સીસીઈ ના પેપર્સ, સીસીઈ નો કોર્સ બીજે ક્યાંય યુઝફુલ થવાનો નથી, બધી જગ્યાએ થવાનો છે. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. પછી એન્ટોનિમ્સ બધી પરીક્ષાઓમાં, સિનોનિમ્સ બધી પરીક્ષાઓમાં, પર્સનલ પ્રોનાઉન્સ બધી પરીક્ષાઓમાં આવે છે. આઈ વી યુ ધે હિઝ ઇટ, અન્ય વચન બહુવચન, આઈ વી યુ ધે મી અસ વગેરે. નાઉન્સ બધામાં પૂછાય છે. એક ક્વેશ્ચન છે. ટેન્સીસ નો એક ક્વેશ્ચન છે, બધામાં આવે છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, શબ્દ સમૂહ માટે એક શબ્દ બધી પરીક્ષાઓમાં છે, 2 પૂછ્યા છે. જમ્બલ સેન્ટેન્સીસ મિત્રો મારે તમને આગ્રહ કરીને કેવું છે આ બાબત, કે જમ્બલ્ડ આ જે સીસીઈ માં આવી રહ્યું છે કે અન્ય કોઈ પણ પરીક્ષામાં પૂછાય, આ સ્કીપ કરવા જેવું નથી. નોટ સ્કીપેબલ, નોટ સ્કીપેબલ. સર અઘરું પડે નહીં. જો તમે આવા લોટ્સ ઓફ જમ્બલ સેન્ટેન્સીસ નો ઉપયોગ કરીને આ પેપર સોલ્વ કર્યા હશે, ઉપયોગ કરીને તો ન કહેવાય, પણ પૂછાયેલા છે એનો તમે સોલ્યુશન કર્યું હશે મિત્રો, તો જમ્બલ તમને ઈઝી પડવાના છે. જોજો, આમાં હું તમને ટેકનિક આપતો જઈશ. પછી ટ્રાન્સલેશન, આને પણ સ્કીપ ન કરાય, કારણ કે ટ્રાન્સલેશન, જમ્બલ્ડ આ બધાના રોકડિયા માર્ક છે. હા, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ એ દરેક પેપરમાં ઓલમોસ્ટ 4 માર્ક છે એ કવર કરશે. એટલે એમ સમજીને ચાલો કે જો તમારી પાસે સમય છે તો આ 4 માર્ક માટે પુષ્કળ તૈયારી કરો. પણ તમને એવું લાગે કે ટાઈમ નથી, તો 4 માર્ક પાછળ વધારે સમય બગાડો નહીં. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. ચાલો તો આગળ વધીએ આપણે સોલ્યુશન વન બાય વન. હા, ક્લિયર. ફર્સ્ટ ક્વેશ્ચન છે. હવે જમ્બલ્ડ છે ને એ આ લોકો કા ગ્રામેટિકલી હોય તો ખ્યાલ આવી જાય, અથવા તો નાના સેન્ટેન્સ હોય તો પણ જલ્દી ખ્યાલ આવે. પરંતુ જ્યારે મોટા સેન્ટેન્સ આપેલા હોય ત્યારે બિગ સેન્ટેન્સમાં હંમેશા જવું પડે છે. ક્યાં જવું પડે છે ભાઈ? સ્વર્ગમાં? ના ના, લોજિકલી જવું પડે છે. લોજિકલી જવું પડે છે. અહીંયા જો ઇમેજીસ આપી, જો આપણી એપ્લિકેશન અંદર સીસીઈ ના બધા કોર્સીસ છે, ટેટ, ટાટ, સીસીઈ વગેરે. હવે જુઓ, arrange the following sentences to form a coherent paragraph and choose the correct sequence from the option below. પરીક્ષામાં સૂચના વાંચવાની નથી. ક્યાં નથી વાંચવાની? જમ્બલ્ડમાં કોઈ દિવસ નહીં વાંચવાની, આર્ટિકલ્સમાં ક્યારેય નહીં વાંચવાની, પ્રિપોઝિશન્સની ખાલી જગ્યામાં ક્યારેય સૂચનાઓ નહીં વાંચવાની, કંજક્શનની ખાલી જગ્યામાં ક્યારેય સૂચનાઓ નહીં વાંચવાની. જો તમે આવા 15 પ્રશ્નો હોય અને સૂચના વાંચવામાં 2 સેકન્ડ તમે બગાડો, તો 15 દુને 30 સેકન્ડ એટલે અડધી મિનિટ. એ તો અડધી મિનિટ પણ સોના કરતા વધારે કિંમતી છે આપણા માટે. બરાબર છે? અહીંયા હું વાંચું છું. હવે આ વાક્યો છે
ઓગસ્ટ 4, 2023 ના રોજ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બ્લિસ સિકર ઇન બ્લિસફુલ લાઈફ લાઈફસ્ટાઈલ ટાઇટલ થી પ્રકાશિત થયેલ એમાંથી લીધેલું છે. જોજો. હવે આપણે જોઈએ એઝ વી ડોઝ ઓફ અવર બ્રેન શિફ્ટ્સ ઇનટુ એ સ્ટેટ ઓફ રેસ્ટ. આખું વાક્ય વાંચવાની જરૂર નથી, ઘણી વખત તમને મળી જશે જવાબ. એઝ વી ડોઝ ઓફ એથી શરૂ થતું એવો વિકલ્પ જ નથી, એટલે આનાથી શરૂ નહીં થાય, પણ જોઈ લઈએ. જેવા આપણે ડોઝ એટલે આમ જોકું આવે છે, ઊંઘ આવે છે, આપણું મગજ આરામની પરિસ્થિતિમાં ચેન્જ થાય છે. એલાઉઇંગ ઇટ ટુ પ્રોસેસ ઇન્ફોર્મેશન એન્ડ કન્સોલિડેટ મેમરીઝ. આને મંજૂરી આપતું, આમ કરતું, પ્રોસેસને એલાવ કરતું. શું એલાવ કરતું? કે જે માહિતી છે એ બધી માહિતીઓને રીસ્ટ્રક્ચર કરવા માટે. એક બીજું, ટેકિંગ એ નેપ ઇઝ એ રેજ્યુવેનેટ એટલે નવીનીકરણ કરવું, ખાસ તો જુવાન બનાવવું, રાઈટ. તો જુવાન બનાવવા માટેની અથવા તો જે એકદમ સરસ સેટ થવા માટેની જે વાત છે એ રેજ્યુવેનેટ. હું એક મેસેજ ખાલી કરી દઉં. ડિટેલ્સ માં સમજાવજો, મારે વિડિયો ચાલુ છે. ઓકે, ચાલો કહી દીધું. ટેકિંગ એ નેપ ઇઝ એ રેજ્યુવેનેટિંગ એક્સપિરિયન્સ એટલે કે બપોરે કે વગેરે એક ઝોકું લેવું એ ફરીથી તાજગી સભર થવા માટેની ક્રિયા છે. એટલે બી થી વાક્ય ચાલુ થઈ શકે છે. બી વાળો ઓપ્શન છે. When our bodies and minds are constantly engaged in various activities, શરીર જ્યારે આપણું વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં રોકાયેલું હોય છે ત્યારે they gradually accumulate એટલે ભેગું કરે છે, gather, GATHER, fatigue and mental exhaustion. fatigue એટલે થાક અને માનસિક થકાટ. ટૂંકમાં શરીર આપણે જયારે એક સાથે ઘણા બધા કાર્યો કરતા હોય તેમ જોયું હશે, માર્ક કર્યું હશે. સવારના બેઠા એટલે બપોરે થોડુંક થાકે, પછી જમી લ્યો એટલે એકાદા પેલાની જરૂર હોય છે. નેપ એટલે કે વામકુક્ષી જેને કહેવાય, ડાબા પડખે સુઈ જવાનું હોય, જમણા પડખે નહીં. પાછું વામકુક્ષી કીધું જોઈએ 15 મિનિટની હોય એમાં પાછી. એટલે આપણે 2 વાગે 1:30 વાગે વામકુક્ષી શરૂ થાય ને 5 વાગે પૂરી થાય એને વામકુક્ષી ન કહેવાય, પછી એને જે કહેવાતું હોય તે ઇન શોર્ટ. તો એનાથી શરીર થાકી ગયું હોય, એક ધારું કામ કરે એટલે. હવે જો બી પછી સી આવે. શરીર થાકી ગયું હોય, નહીં, સી વેન અવર બોડીઝ, આખું આપણું થાકી ગયું હોય ત્યારે ટેકિંગ એ નેપ ઇઝ એ આરામ કરવાથી, ઓલું કરવાથી એને સરસ મજાનું પેલું મળે. ઓકે, થાકી ગયું હોય ત્યારે. ઓકે, ડ્યુરિંગ ધીસ પીરિયડ. હવે ડી થી ક્યારેય ચાલુ નહીં થાય, કારણ કે આ સમય દરમિયાન એટલે નેપ, આરામ લેવાના સમય દરમિયાન. એ કોના પછી આવે? બી અને સી પછી. એજ વેલ ટાઈમ્ડ નેપ કેન બી સિમ્પલી યેટ ઇફેક્ટિવ સોલ્યુશન ટુ કોમ્બેટ ધીસ વિયરીનેસ. જ્યારે ધીસ આવ્યું મિત્રો, ધીસ હોય કે પછી ફર્સ્ટ, લેટર, એવા શબ્દો જ્યારે હોય એના ઉપર ફોકસ કરવાનું. ધીસ છે મતલબ એ આગળ આવતું નથી, કોઈકના પછી આવે. એટલે ઈ ક્યારેય આગળ નહીં આવે. ઈથી ચાલુ થતો ઓપ્શન ચોકડી મૂકી દો. ડ્યુરિંગ ધીસ પીરિયડ, ડી થી શરૂ થતો હોય ધીસ પીરિયડ એટલે કયા પીરિયડ દરમિયાન, એમાં પણ ચોકડી મૂકી દો. કા સી થી શરૂ થશે ને કા બી થી. સીમાં શું છે? વેન અવર બોડીઝ એન્ડ માઇન્ડ્સ આર કોન્સ્ટન્ટલી, માની લો કે સી થી ચાલુ કરીએ. વેન અવર બોડીઝ એન્ડ માઇન્ડ્સ આર કોન્સ્ટન્ટલી એંગેજ્ડ ઇન વેરિયસ એક્ટિવિટીઝ ધે ગ્રેજ્યુઅલી accumulate fatigue and mental exhaustion. કેમ હું ખોટું વાંચું છું? Rearrange the following, નહીં. As we doze of our brain shifts, એ પછી બી. Taking a nap, નહીં. તો આમાં અને બી પછી સી. Taking a nap is a rejuvenating experience that
can offer a profound sense of renewed energy. મિત્રો આ છે ને, આ ઇન્ટ્રો છે. ઇન્ટ્રો છે મતલબ પરિચય છે. પરિચય છે. અને બાકી બધામાં પછી કેવી રીતના થાય છે. પછી સી જુઓ, વેન અવર બોડી થાકી ગયું હોય, પછી ઈ વેલ ટાઈમ્ડ નેપ, આગળ વાત આવી ગયું હોય, એ આમ કરવાથી આ થાય છે. અને ડી ડ્યુરિંગ ધીસ પીરિયડ. ઓકે, સો હિયર બી સી, કારણ કે આમાં અમસ્તુ પછી જો સી પછી જી આવે. શા માટે? When our bodies and minds are constantly engaged in various activities, they gradually accumulate fatigue and mental exhaustion. પછી આરામ કરવાથી આવું થાય છે. ખ્યાલ આવે છે? પહેલામાં શું કહીએ આપણે કે જો તમે જોકું લ્યો તો બધી વસ્તુ છે એનું નવીનીકરણ થાય. શરીર થાકી ગયું હોય તો એને આવા આરામની જરૂર હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. સો આપણે એક કે બે માં ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 2. આર્ટિકલ છે, સૂચના નથી વાંચવાની, સીધું અહીંયા આવી જવાનું. આર્ટિકલમાં માની લો કે fill in the blank with the most appropriate article. She adopted ખાલી જગ્યા adorable puppy from the shelter. એટલે 2 સેકન્ડ તો જાય છે ને મિત્રો હંમેશા. She adopted, સ્વીકાર્યું, accepted, ખાલી જગ્યા adorable puppy એટલે ગલુડિયું, બરાબર. from the shelter એટલે કોઈ જે એને રાખવામાં આવ્યા છે એ. તો adorable એટલે કોઈક સરસ, સુંદર. તો ઉચ્ચાર મુજબ શું લાગશે? એના. અહીંયા કોઈ ચોક્કસતાની વાત નથી મિત્રો. ઘણા એમ કે સાહેબ શેલ્ટર માંથી એડોરેબલ ખરીદ્યો. ના ભાઈ, કોઈ પણ એડોરેબલ હોઈ શકે, સુંદર, દેખાવડું કોઈ પણ હોઈ શકે એમ. એટલે ત્યાં બહુ જ સોરી ધ નહીં લાગે અને કોઈ નો આર્ટિકલ પણ નહીં. ડી 3. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ. આમાં તમારે સૂચના વાંચવી પડશે. ઘણી વખત એવું કીધું હોય કે વિચ ઇઝ નોટ સિનોનિમ, નથી કહ્યું એવું કીધું છે. અહીંયા આપણે છે એ લેવાનું છે. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ ઓફ ધ વર્ડ સેરેન્ડિપિટી. તો સેરેન્ડિપિટી નો સમાનાર્થી લેવાનો છે મિત્રો. હવે આમાં થશે એવું, કાં તો તમે ગોખી માર્યા હોય તો આવડતું હોય, અને કાં અર્થ સાથે યાદ રાખ્યા હોય તો. હું હંમેશા એવું કહું છું કે અર્થ સાથે યાદ રાખો. દાખલા તરીકે સેરેન્ડિપિટી, એમ જો થોડીક પ્રોસેસ કરવી પડે પરંતુ યાદ રહી જાય. સેરેન્ડિપિટી મીટ એક્સિડેન્ટલી, દાખલા તરીકે એનો મતલબ થાય મીટ એક્સિડન્ટલી, મીટ બાય લક, અથવા તો કો ઇન્સિડન્સ, અચાનક ક્યાંક ભેગા થઈ જવું, મળી જવું. અમે ભૂટાન ગયા હતા, ત્યાં છે ટાઈગર હિલ્સ છે. એ ટાઈગર હિલ્સ અમે ચડવા માટેની તૈયારી કરી. ત્યાં એક ભાઈ દૂર, લગભગ ઘણા હશે 200 મીટર દૂર, માવો ચોળતા હતા. એટલે આપણને પાકી ખબર પડી ગઈ કે આ ભારત, ગુજરાત અને કાઠિયાવાડી છે. અમે સીધો જ હાથ પાડ્યો, લા એક કટકો રાખજે. જુનાગઢના હતા. તો ત્યાં જે અમે મળી ગયા એ કેવી રીતે મળ્યા? મીટ એક્સિડન્ટલી, અચાનક મળી ગયા. તો હવે આપેલા વિકલ્પોમાં મિસફોર્ચ્યુન એટલે શું? લક ખરા, પરંતુ કેવા? તમારા બેડ લક ખરાબ છે, તો બેડ લક. ટ્રેજડી, નોટ હેપી એન્ડિંગ. ટ્રેજડી કરુણાંતિકા, અને હેપેન્સ્ટન્સ એટલે પણ અચાનક, બાય ચાન્સ મળી જવું. અને કેલેમિટી એટલે તો ખ્યાલ છે તમને, ડિઝાસ્ટર, વાવાઝોડું, સ્ટોર્મ વગેરે, બરાબર. STORM, આ બધા એના સમાનાર્થી. તો કયો જવાબ આવશે? ખ્યાલ આવી ગયો હવે? સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 4. Rearrange the following sentences to form a coherent paragraph and choose the correct sequence from the options given below. સૂચના તમારે પરીક્ષામાં વાંચવાની નથી. આની 2 સેકન્ડ બગાડવાની નથી. આપણે જોવો હવે 4 વાક્યો. માઇક ટાયર્ડ ઓફ નોટ બીંગ એબલ ટુ ફીડ. અહીંયા માઇક
કોઈ એક વ્યક્તિનું નામ છે, આટલું જ આપણે લઈએ, બાકી ક્યાંય ધીસ ધેટ છે નથી. બોથ હેડ લાર્જ ફેમિલીઝ, બોથ એટલે બંને, તો બોથ આવે એ પહેલા બંનેના નામ અને પરિચય આવી જવા જરૂરી છે, એટલે બી થી વાક્ય ચાલુ નહીં જ થાય. સી એટલે આ ઓપ્શન ઉપર ચોકડી મારી દો. while Morris owned the large, while થી શરૂ થતું વાક્ય પર પણ કોઈ દિવસ શરૂઆતમાં નથી હોતું, ઓછું હોય છે. અહીંયા પણ વ્યક્તિની નામ છે, મોરિસની વાત છે, અહીંયા માઇકની વાત છે. જ્યારે while Morris એમ કીધું છે, મતલબ આગળ એનો ક્યાંક ઉલ્લેખ આવી ગયો હશે, એટલે સી થી પણ વાક્ય ચાલુ થાય નહીં. હવે માઇક એન્ડ મોરિસ lived in the same village, એક જગ્યાએ રહેતા હતા. અહીંયા વાક્યનો ઇન્ટ્રો છે મિત્રો. ઘણી વખત ફાયદો છે કે ડી માં ઇન્ટ્રો છે તો ડી થી ચાલુ થાય વાક્ય. જવાબ મળી ગયો, લાંબુ કઈ વિચારવાનું નથી. હવે જો along with his family, his family એટલે કોના ફેમિલી સાથે, ઈ થી ક્યારે આગળ શરૂ ન થાય. ડી થી શરૂ થયું, માઇક એન્ડ મોરિસ lived in the same village. પછી while મોરિસ પાસે આવું હતું, માઇક ને પાસે આવું હતું, થઈ ગયું, ગોઠવાઈ ગયું. સિમ્પલ, ધેટ ઇઝ ઇટ. ચાલો નેક્સ્ટ વન. હા, આવી ખાલી જગ્યા જો સૂચના વાંચવાની નથી. આ પ્રોનાઉન ની ખાલી જગ્યા છે, પર્સનલ પ્રોનાઉન. જોન પ્રિપેર્ડ ખાલી જગ્યા ફોર ધ મેરેથોન બાય ફોલોઈંગ એ સ્ટ્રિક્ટ ટ્રેનિંગ રેજિમેન. તો એને પોતાની જાતને કે અન્ય વ્યક્તિને સરસ રીતે, કડક રીતે તૈયાર કર્યા. શેના માટે? મેરેથોન માટે, આવી રહેલી ટ્રેનિંગ માટે. હવે સિમ્પલ ટ્રીક છે કે જ્યારે વર્બ પછી ખાલી જગ્યા હોય, વર્બ પછી, તો વર્બ પછી હંમેશા શું આવતું હોય? કર્મ. હી કર્મ છે, નથી ઇટસેલ્ફ કર્મ છે, નથી ધેર્સ છે, નથી હિમસેલ્ફ, કારણ કે જોન પુરુષ છે. હિમસેલ્ફ. બહુ સિમ્પલ ખાલી જગ્યા હતી મિત્રો, સાવ સરળ. ચાલો નેક્સ્ટ. આમાં કોઈ સમય આપવાની વધારે જરૂર નથી. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ. વન વર્ડ વાંચી લીધું, આખી સૂચનાની જરૂર નથી, આખા વાક્યની જરૂર નથી. આટલું જુઓ. એન એક્ટ ઓફ રિનાઉન્સિંગ ધ થ્રોન, એટલે થ્રોન એટલે સિંહાસન. સિંહાસન ત્યજી દેવાની ક્રિયા કે કાર્ય. સિંહાસનને ત્યજી દેવાનું કાર્ય, એને શું કહેવાય? હવે આપેલા ચાર વિકલ્પોમાં ઓલ્મેનેક અથવા અલ્મેનેક બંને ઉચ્ચાર થાય છે, અને એનો મતલબ છે CALENDAR. કેલેન્ડર એટલે શું કહેવાય આપણે ગુજરાતીમાં? કેલેન્ડર ને કેલેન્ડર જ કહીએ. પંચાંગ કહીએ છીએ, પંચાંગ. પંચાંગ, હા, ઓકે. એબ્ડિકેશન, એબ્ડિકેટ. એબ્ડિકેટ નો મતલબ થાય છે ગીવ અપ, લીવ, છોડી દેવું, ત્યજી દેવું. અને એનું નાઉન થયું એબ્ડિકેશન, એટલે આ ત્યાગ માટે વપરાતો શબ્દ છે. તો આ જવાબ આવશે. એલિગરી એટલે રૂપક, એક પ્રકારનો અલંકાર છે. એક્ઝિયમ એટલે સ્વયં સિદ્ધ કોઈ વસ્તુ હોય એના માટેનો શબ્દ છે. મતલબ એક્સેપ્ટેડ વન સેલ્ફ, કોઈ, બરાબર. ઓકે, ગોખી નાખવાના, બીજું શું હોય. હવે નેક્સ્ટ. ભાષાંતર આવે ને મિત્રો, એ છોડતા જ નહીં. આમાં જો તમને 5 સેકન્ડમાં જવાબ મળી જાય. એ લખ્યું ધે વિલ રિવોલ્યુનાઇઝ ધ ઓટોમોબાઈલ. આખું નહીં વાંચવાનું, ધે વિલ પેલા વાંચી લેવાનું. કોને? ક્રિયાપદને જોઈ લેવાનું, માત્ર ક્રિયાપદને જોઈ લેવાનું. ભાષાંતર આવે ત્યારે વિલ રિવોલ્યુનાઇઝ જોઈ લો કે ભવિષ્ય છે. હવે ચારેયમાં જોવો તો આમાં શું છે? જોઈએ, હતા, લાવશે, રહ્યા છે. જવાબ મળી ગયો. ક્યાં? સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કારણ કે વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ છે. સર આમાં બધામાં થોડું આવવું હોય? હા, ક્રિયાપદ જોઈ લેવાનું, બધામાં આવવું હોય, વચ્ચેનું નહીં જોવાનું, છેલ્લું પેલું. હા, એ જ આવે સી. બાકીનું હવે તમારે જોવું હોય તો શું છે? ધે વિલ રિવોલ્યુશનાઇઝ ધ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી વિથ ધેર લોંગ રેન્જ બેટરી પાવર્ડ વ્હીકલ્સ. ઉદ્યોગોમાં નહીં,
તેઓ તેમની લાંબો સમય ચાલતી બેટરી દ્વારા સંચાલિત વાહનોથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે. ચાલો નેક્સ્ટ. કોલ્યુઝન શું આપવાનું છે? એન્ટોનીમ વિરોધી. વિરોધી. કોલ્યુઝન નો અર્થ ખ્યાલ છે કે સાંભળવામાં આવ્યું છે? કોલ્યુઝન એક મૂવી છે અથવા તો ઘણા સ્ટેટસમાં રાખે છે. શું રાખે છે? પાર્ટનર ઇન ક્રાઇમ. CRI. ગુનામાં ભાગીદાર. એટલે કોલ્યુઝન મતલબ કઈક આવું. ઇન્ટ્રીગ અથવા તો પ્લોટિંગ અથવા કન્સ્પિરસી એટલે શું કહેવાય આપણે ગુજરાતીમાં? કાવતરું. તો કોલ્યુઝન એટલે કાવતરું. ગાર્લેન્ડ હાર હોય ને આપણે ફ્લાવર નો એ. ગિલ્ટી ગુનેગાર. ઓનેસ્ટી પ્રામાણિકતા. તો અહીંયા જયારે આપણે કાવતરું કહીએ છીએ તો પ્રામાણિકતા એનો વિરોધી બને. ડિસેટ એટલે પણ છેતરપિંડી કરવી થાય. તો છેતરપિંડી કરવી કે છેતરપિંડી એનું સમાનાર્થી બને. અને ઓનેસ્ટી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો એક સાથે આવા વધારે શબ્દોનો યુઝ કરો મિત્રો. શીખો એમ. ઓકે. ધ ક્રિટિક્સ લવ્ડ હર ખાલી જગ્યા ઇન ધ પ્લે એઝ ધ વિલેન. ઓકે. હર. તો જ્યારે આ શબ્દો છે માય, અવર, યોર, હીઝ, હર, ધેર, એ બધા પછી હંમેશા નામ સંજ્ઞા જ વપરાય. પરફોર્મિંગ, પરફોર્મડ, પરફોર્મ, પરફોર્મન્સ એનો દેખાવ. ધ ક્રિટિક્સ લવ્ડ હર પરફોર્મન્સ ઇન ધ પ્લે એઝ ધ વિલેન. વિલેન તરીકે એનો પરફોર્મન્સ ક્રિટિક્સને ગમ્યો. શું આવશે? નાઉન આવશે. સિમ્પલ વસ્તુ છે. નાઉન કેમ બને છે એનો અલગથી વિડીયો છે, જોઈ લેવાનું. અથવા તો આ સોલ્યુશન જોઈ લો, બધા મળી જશે ઘણું બધું. વન વર્ડ સબસ્ટિટ્યુશન આખું ન વાંચો. ધ સાઉન્ડ ઓફ એલિગેટર્સ. હું તમને સોલ્વ આખું કરાવું છું. તમને પરીક્ષા લક્ષી ટીપ આપતો જાઉં છું કે પરીક્ષામાં શું લીધું. અહીંયા જોયું તમે વન વર્ડ સબસ્ટિટ્યુશન. ઓકે. પછી અંડરલાઈન કરેલું હોય તો સારી વાત છે. We heard the sound of alligators echoing ominously through the swamp at night. રાત્રે swamp એટલે આપણે શું કહેવાય? ડર્ટ. ટૂંકમાં કાદવ, કીચડ હોય ને એવી જગ્યાએ. અને ઓમિનિયસલી આ આપણે બેડ ઓમેન ક્યાંક સાંભળ્યું છે. બેડ ઓમેના. અપશુકન્યાળ રીતે એનો અવાજ આવતો હતો. એલિગેટર્સ કોનો? મગર. તો મગરનો ને એ બધા જે ભેંસ ને મગર એ બધા જે ગર્જના કરતા હોય એને શું કહેવાય? બેલો. ભાંભરવું. બેલ એટલે ઘંટડી, ટિંગ ટિંગ. કેકલ એટલે આપણે ગીઝ અથવા તો ચિકન્સ એ બધાના અવાજને કહેવાય કો. એ ક્રોનો અવાજ છે એના માટે વપરાતો, અથવા તો એના જેવા કોઈ બીજા પક્ષીઓ વગેરે. તો એલિગેટરના અવાજને કહેવાય બેલો. ચાલો નેક્સ્ટ. શું છે? ખાલી જગ્યા કોન્ટ્રેરી નહીં વાંચવું પડશે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ. કોન્ટ્રેરી ટુ ધ પોપ્યુલર બિલીફ. પોપ્યુલર પ્રખ્યાત માન્યતાની વિરુદ્ધ અબ્રાહમ લિંકન ખાલી જગ્યા એ વેજીટેરિયન. તો વેજીટેરિયન હતા. વોઝ, ઇઝ, હેડ બીન, હેઝ બીન. ચારે ચાર સાચા છે પરંતુ નામ આપી દીધું છે સિમ્પલ પાસ્ટ. એટલે વોઝ એક જ આવશે. ઇઝ નહીં. હેડ બીન છે ને એ પૂર્ણ ભૂત છે અને હેઝ બીન છે એ પૂર્ણ વર્તમાન છે. રાઈટ. કાં તો ભૂતકાળનું રૂપ હોય વેન્ટ, આસ્ક્ડ, રોટ, સ્પોક વગેરે. અથવા તો સાદો ભૂતકાળ એટલે ટુ બી ના રૂપ. ટુ બી ના રૂપ ભૂતકાળના કયા? વોઝ અને વેર. આઈ વોઝ એટ હોમ. હું ઘરે હતો. આઈ વોઝ ધેર. આઈ વોઝ પ્રેઝન્ટ. આઈ વોઝ નોટ પ્રેઝન્ટ. આઈ વોઝ એબસન્ટ. યુ વેર પ્રેઝન્ટ.
આ બધા સાદા ભૂતકાળના વાક્યો બને. જો એના પછી આઈએનજી આવે તો ચાલુ ભૂતકાળ થઈ જાય. આ સાદો વર્તમાન કહેવો પડે, આઈ એમ અ બોય. જો કે આને અસ્તિત્વ દર્શક કાળ કહેવાય, અસ્તિત્વ દર્શક સાદો વર્તમાન અથવા તો અસ્તિત્વ દર્શક ભૂતકાળ, બટ છે ભૂતકાળ. ઓકે, ચાલો નેક્સ્ટ. ભાષાંતર છોડવાનું નહીં. હા, વેર અને બોયઝ. બોયઝ એટલે છોકરાઓ હતા, છોકરીઓને મારો ગોળી, સ્ત્રીઓને ગોળી મારો, છોકરાઓ રાખો, છાવણીઓથી દૂર હતા. રાઈટ, આખું વાક્ય જોવાની જરૂર નથી. જોયું તમે શું હતું અહીંયા? બોયઝ એટલે છોકરાઓ, વેર એટલે હતા. તો એવું એક જ વાક્ય છે, છોકરાઓ છાવણીથી દૂર હતા. કેટલું સહેલું છે, પરંતુ આ સહેલું ત્યારે લાગે જો તમે આવા વિડીયોનો અભ્યાસ કરેલો હોય, પેપરનો અભ્યાસ કરેલો હોય તો. ચાલો નેક્સ્ટ. ફાઇન્ડ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઓફ ધ સેન્ટેન્સ. ખુરશી પર પાછા સ્થાયી થાઓ અને તમારી આંખો બંધ કર દો. ઓકે, તો ખુરશી પર પાછા સ્થાયી થાઓ. મિત્રો, એન્ડ થી જોડાયેલું હોય ને એટલે બે વાક્યો અલગ હોય. પેલા એન્ડ થી આગળનું હોય તો ખુરશી ઉપર બેસો એવું થયું તો ક્લોઝ યોર આઈઝ ના આવે, સેટલ બેક ઇન એ ચેર આવે. ઓકે, બેડ એટલે પથારી અને બેક એ પણ ન આવે. સિમ્પલ, કેટલું સરળતાથી મળી. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. કેમ ખબર પડી? અહીંયા જો ક્લોઝ યોર આઈઝ પહેલા નો આવે. એન્ડ થી બે વાક્યો જોડાયેલા હોય તો પહેલા પેલું આવી જાય, પછી એન્ડ ને પછી બીજું આવે. આ હંમેશા નિયમ છે. સો ધેટ એ બધામાં એવું હોય છે. તો ઓકે, પેલું લીધું. હવે શું છે? સ્થાયી થાવ એટલે બેસો. સેટલ બેક ઇન એ ચેર. હવે ખુરશી છે તો બેડ અને બીજું તો કશું આવતું નથી. સિમ્પલ, મળી ગયો જવાબ. આટલું સરળ છે ઇંગ્લિશ મિત્રો. બસ પૂરું. અરે હા, 13 જ પ્રશ્નો હતા. ઓકે ઓકે, કોમ્પ્રિહેન્શન 4 ક્વેશ્ચન. રીડ ધ પેસેજ એન્ડ ગીવ આન્સર્સ ઇન અનધર વિડીયો. આ બધાનું અલગથી છે. સીસીમાં કોમ્પ્રિહેન્શન નો ઉલ્લેખ કરેલો નથી કે પેરેગ્રાફ વાંચીને જવાબ લખો. એને બદલે 4 નવા ટોપિક એડ થયા છે. કયા એડ થયા છે મેં અન્ય વિડીયોમાં સમજાવ્યું છે મિત્રો. અગાઉ એક્ટિવ પેસિવ નહોતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહોતું, એ બંને એડ કર્યા છે. અને આ સિવાય હજુ 2 ટોપિક એડ કર્યા છે. કોમ્પ્રિહેન્શન ને કદાચ આ વખતે નહીં પૂછે, આનું પછી કઈ નક્કી હોતું નથી, પરંતુ સિલેબસમાં કોમ્પ્રિહેન્શન નો ઉલ્લેખ નથી, તો હોપશો કે કોમ્પ્રિહેન્શન નહીં પૂછે. બાકી મિત્રો, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન છે, બેસ્ટ છે. એમાં દરેક વસ્તુ ઇંગ્લિશમાં તમારે જે સિસ્ટમથી જોઈએ એ રીતે છે. અભ્યાસ કરવા માટે વિડીયો જોઈએ તો વિડીયો જોઈ લેવાના. જેવું તમે એપ સબસ્ક્રાઇબ કરશો, તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે, તમારા ટાઈમે જોઈ લેશો તમે. પછી ટેસ્ટ જોઈએ, વિડીયો જોયું, લર્ન કર્યું. ઓકે, તો હવે પ્રેક્ટિસ કરવા માટે કા ટેસ્ટ આપો, કા એમસીક્યુ નો અભ્યાસ કરો, અથવા તો ગ્રામર. તમારી પાસે જે રીતે સમય છે એ મુજબ. અંગ્રેજી માટે આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે. જે મિત્રોને તકલીફ છે ઇંગ્લિશમાં, લોંગ ટાઈમ તૈયારી કરવી છે, શોર્ટ ટાઈમ તૈયારી કરવી છે, કોઈ સ્પેશિયલ પેકેજ લઈને તૈયારી કરવી છે, ફૂલ એપ લેવી છે, ઓફર ચાલતી હોય છે, સંપર્ક કરતા રહેશે. આ વિડીયો યુટ્યુબમાં આવે છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરશો. જો તમને સારું લાગે છે તો બીજા સુધી પહોંચાડશો, એમને પણ મદદરૂપ થાય. ઓકે, થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.